હવે બતાય ઓય લાય અજવારે લાય ખોલ આમાં આખો ઉભો રહો થોડો પેન્ટ પહેલાના લાયા આવ કેટલા લાયા પહેલાના જો જો કેવું થયું બમ 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 તો ये है गाइस चावल की खेती અંદર જાયું હો પણ તમને દેખાડું જો પેલી વખત આવ્યા હતા તને આપણે એડા ચેવડા હા ને નેના હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા. મને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાઈસ ઠંડીનો મોસમ થઈ ગયો હવે અને સવારના વાગે હે 9 અને આપણે મસ્ત ચા બા પી લીધો અને આજે જવાના આપણે ખેતરમાં. તો ગાઈસ તહેવારો આવે એટલે ખેતરમાં થોડાક લાકડા પડ્યા છે. જો કે તમે પેલા વિડીયોમાં જોઈ લીધું હશે કે આપણે લાકડા કાપવા ગયા હતા, તો આજે આપણે લાકડા લેવા જવાના છે. જેમ કે તહેવારો આવે છે એટલે તહેવારોમાં પછી લેવા જવાય ને એટલે કે ચલો આપણે લેતા આવીએ અને તમને પણ આજે ખેતરની વિઝિટ કરાવી દઉં. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. પણ પહેલાં આપણે નંદુને મળશું. ચમ કે નવા લુકડા લાવ્યો અને ઢેટા લાવ્યો હતો એને પણ નંદુ 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 હું લાવ્યો કઢી કાલ હું ખાઈ આના અને આ હું ખાઈ ચા પીવા માંડ્યો. નાના છોકરાને તો ના ચા પીવાનો હોય આનું આપણને ના કઢી હું લાવ્યો એમ તો કે બતાવજે. બતાવીશ હમું જો હર્ષિલ એક જ દોત જો ગઈ એક જ દોત નહીં બતા નહીં આલું એ લુકડા બતા હેડ ચાલ બતાવીને ફટોફટ. નંદુ લુકડા લાવ્યો હોય ગાઈસ દિવાળીના નવા અને ફટાકડા લાવ્યો હોય ને હે ને બતાવી ચાપીને હો બતાવી ને હારણ. તો ગાઈ જુઓ નંદુને હું લુકડા લાવ્યા તમને બતાવી હા હવે બતાય ઓય લાય અજવારે લાય કોટન ના હે ઓ શર્ટ હે કે ના બીજું શું લાયો આમાં આખો ઉભો રહો થોડો પેન્ટ અસલ હે લે આઈ ગયું અને પહેલાના લાયા કેટલા લાયા પહેલાના અલે ઓ જોરદાર હ એ ફેદ્યા એ આમ આ તો જો અલે ઓ મારે જો હું બધાને બતાવું આમ ચાલતું એક બોય તો ચાલતું જો હા મસ્ત હે પહેલાના હા આ નાના પહેલાના હે યાર. અને બીજું હું પેન્ટ હા તમારે તો દિવાળી થઈ જઈ તો એ બળે બરોબર લ્યો મસ્ત લાવડો એવું હા લે ઘણા બધા ટેટા તો લાયો હી આ કોઠી હ એવું ઓ લે હા આને શું કહેવાય આ શું હે ફૂલઝરી હોય બે ફૂલઝરી અને હા આ રહ્યું આટલું લાયો ગાઈસ નંદુ નહીં આટલું લાયો ને તે આજના જ દિવાળી કરી નાખવાની હે કે હજુ દિવાળી આવવા દે છે મેલી દે ભરી દે હવે કાંઈ કા એક પેલી નારે છોડી રે એ ધીરું એનો બીજો મિલ દી હોય ને જો કેવું થયું બમ 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 ત્રણ મેલ દીધા ત્રણ હંગાત જો લે હરગ્યા ને અને અમારે તો લગ્ન ચાલુ થઈ ગયા જોવો હોય કણ મંડપ અરે ખેતરમાં આવવાનું હોય હું લઈને આવી હું કહું ખેતરમાં આવું હખું ખેતરમાં આવી હું ખેતરમાં જાઉં સારું હેડ. તો ગાઈઝ આ હે છે માતાજીનું મંદિર ખોડિયાલમાંનું મંદિર હે તો જે ખોડિયાલમાં આપણે ખેતર જઈએ એટલે આવી રીતના મંદિર આવે રસ્તો તો તમે જોઈ લો છે ડાયરેક્ટ જવાનું સીધા. તો ये है गाइस चावल की खेती. આ હે ગાઈસ ડોગર જુઓ તમે હવે પાકી હે જુઓ નજીકથી હવે ડોગર પાકી જઈ હે
ચોખાની ખેતી હે, ડોગર ઊણ ઓછી હે. રોશનીનો હંગાત કરો ઊભી રહેતી એટલે થોડું મારું મોડું થઈ ગયું. અને આ બાજુ તમે જુઓ પેલી જાર હજુ ઊભી હે. પેલી વખત આપણે આવ્યા તો તોણે ઊભી હતી અને ગાય જોઈને હેડવું પડે. જેમ કે પેલી વખત આવ્યા હતા ને તોણે સાપ હતો એટલે અહીં તો હું તમે જુઓ આ રીતનો રસ્તો છે એટલે જોઈને હેડવું પડે. જો ગાય ખેતર તો અસલ હુકાઈ ગયું મસ્ત. પેલી વખત આવ્યા હતા તો પાણી ઘણું બધું ભર્યું હતું આઈકણ સુધી અને આઈકણ જ સાપ હતો. અને અહીંથી પટ્ટી મેલી અને આ બાજુ જઈએ તો ગાય એટલે મને જોઈને હેડવું પડે. તો ગાય આપણે ખેતર પોકી જવા આવ્યા છીએ અને જો પેલી વખત આવ્યા હતા ને તો આપણે રેંગડી આવડી હતી. હવે થોડી મોટી થઈ જશે. જેમ શિયાળો આવશે એમ જો રેંગડા આવી ગયા. આ બાજુ હે ગાય કૂવો, પણ તમને નજીક નહીં જઈને તો નહીં બતાવવું પડે. કૂવો હે ને ઘણા વર્ષ પહેલાંનો કૂવો હે યાર, જૂનો એકદમ. તો ફાઇનલી ગાઈઝ આપણે ખેતરમાં પહોંચી ગયા હે અને એડા હે ને પીવરાયેલા હે એટલે પગ અંદર જાયું હોય પણ તમને દેખાડું. જો પેલી વખત આવ્યા હતા તને આપણે એડા ચેવડા હે નેના હતા અને આલી વખત આવ્યા એટલે આ મોટા એંડા થઈ ગયા હે. તમને પેલી બાજુ જઈને બતાવું. પીવરાયેલું હે ને એટલે જુઓ પગ જાય લીલું હોય. હજુ 2 દિવસનું તાજું પીવરાયેલું હે ને એટલે. જો ફ્રેન્ડ્સ આપણે હે ને આ જે કુંડી હે ને એને જ પાણી લેવાનું હોય. અંદર તમને પાણી હે ને બતાવ. જો તાજું ભરેલું જ છે હજુ ચોખ્ખું. અહીંથી પાણી લેવાનું અને અહીંથી અને નેકે જો બધા એડા મસ્ત પીવરાઈ લીધા. હવે આગળ જવાનું પણ લીલું હે બહુ, પગમાં જાય નહીં તો સારું. બધી બાજુ લીલું જ છે, જાય એવું નહીં. મય પગ જાય ને લીલું પાણી પીવરાયેલું એટલે. તો જુઓ ગાઈસ તમને અહીંથી ઈંડા બતાવી દઉં. આ રીતે જુઓ મસ્ત આવડા ઈંડા થઈ ગયા આપણે, તમે જોઈ શકો મસ્ત. અને જુઓ તાજું પાણી હજુ પીવરાયેલું છે ને પગ અંદર જાય છે. અને આપણે આવી ગયા હે લાકડા લેવા. જુઓ તમે જુઓ પેલી વખત કાપ્યા હતા તમે, આ બાજુ પડ્યા હે. તો ચલો અહીં બધી લઈએ. એટલે પહેલાં તો લાકડા. રોશની લાવાડો. હું તો તમારો વાટ જોઈને થાકીને પછી હેડી મૂકો. મારે તો મોડું થતું હતું તે. જો ફ્રેન્ડ્સ ફૂલ તો જુઓ ખાલી મસ્ત એકદમ. અહીં જુઓ તો ગાઈસ મસ્ત મજાનો ભારો લઈ લીધો લાકડાનો. હવે તમારે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. ચમકે વાજન હે અને આપણને વિડીયો ઉતારતે ના આવે એટલા માટે તો વિડીયોમાં ખાસ બની રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં જઈને આવી ગયા છીએ અને વધવાનો ટાઈમ થઈ ગયો તો ચલો ફટાફટ પહેલાં તો આપણે ખાવાનું બનાવી દઈએ. અને ગાઈસ જુઓ તમે ડુંગળીનું શાક બનાવ્યું. હવે નાખી દેવું અંદર તુવેરના દોણા. કરતા નથી. તો ગાઈઝ આપણે બપોરે ખાઈને તો હોઈ જાય. જો કે તમને ખબર જ છે કે આપણે બપોરે રોજ ખાઈને હોઈ જઈએ, પણ આજ ઊંઘવા મળ્યું નહીં ગાઈઝ. આજે પાર્લરના ગ્રાહક આવ્યા એટલે ઘડીક બહાર જાઉં, ઘડીક અંદર આવું, ઘડીક બહાર જાઉં, ઘડીક અંદર આવું. જો આપણે સીવવાનું કામ ચાલુ હોય. આપણે આ બ્લાઉઝ સીવી અને મેક્યો હોય પણ ગાઈઝ એક મશીનમાં પ્રોબ્લેમ થઈ ગયો. હજી આ મોટર છે ને એ થોડીક આકા પાછી લગાવી છે ને એટલે આપણે સીવવામાં થોડી મજા નહીં આવતી. અને પાછી હવે ખુરશી બહાર પડી છે, પાછી લાવવી પડશે ને પાછું સીવવા બેસવું પડશે. એમ કરતાં ગાઈઝ હોજ પડી જાય છે. અને જુઓ ખુરશી પડી છે બહાર તો આપણે લઈ આવીએ પહેલાં અને પછી પાછા સીવવા બેસ્યું ઘડીક વાર. પાછા રોચ્યું પાછા થોડી વાર સીવવાનો ગાઈઝ મેર આવશે. ચમ કે હવે આપણે રોધવાનો ટાઈમ થતો જાય એટલે પાછું ઉમેદ લેવું પડશે. અને પાછું કોઈ પાર્લરનું ગ્રાહક આવે તો પાછું આપણે જતું રહેવું પડે. આ તો બધું એવું ચાલ્યા કરે ગાઈઝ. તમે જોઈ શકો છો આ રીતના આપણે બેસી જાય સીવવાનો. પહેલાં તો નાખી દઈએ આપણે ગાજ પટ્ટી બટન પટ્ટીને એવું નાખવાનું. તો બધું મેં કમ્પ્લેટ માપ લઈને જ મેં કીધું એટલે ખાલી સીવવાનું જ રહે. થોડી વાર આપણે સીવીએ પછી પાછા મેલશું. પૂરું બ્લાઉઝ રહેવાનું હોય ગાઈઝ. પછી પૂરું નહીં પડે અત્યારે, અધૂરું તો રહેશે જ.
ગાજ પટ્ટી બટન પટ્ટી નાખી અને આપણા બ્લાઉઝનો અધરો મેકશું ગાઈસ. તો ગાઈસ વચ પડી જઈ છે ને આપણે રોંધી કાઢ્યું હે. આ બાજુ જુઓ તમે, પણ ખાલી રોટલો બનાવવાનો બાકી છે અને મને લાગે છે બીક. હવે તમને વિચાર આવતો હશે કે અમને રોટલો બનાવવા હની બીક લાગે. તો ગાઈસ આજે બપોરે હે ને હું રોટલા કરતી હતી ને તો બહુ મોટો એક લોચો થઈ ગયો હોય. એ તમારે જે કહેવું એ કહેજો, પણ હું તમને બતાવું. પેલા કલાડી મેકું ગાઈસ. અત્યારે દિવાળીના સમયે બધા ટેટા ફોડે અને મારે ગાઈસ આજ છે ને બપોરાનું કલાડી ફૂટે છે. એટલે ગેસ ચાલુ ગરમ કલાડી મેલું ને એટલે કલાડી ચીજ ના ફૂટે એ નહીં. તમને હું દેખાડું, પહેલાં તમે જોજો. તો જુઓ ગાઈસ, આપણે હે ને આ કલાડી જુઓ. આ કલાડીનું મેં ઉદ્ઘાટન જ કર્યું હોય આજ. સમજી જાઓ તમે, ઉદ્ઘાટન કર્યું હોય આ કલાડીનું. અને ગાઈસ આ કલાડી જો મેં મેકી ને એવી આટલાઈને ફૂટવા માંડી, ટપ ટપ ટપ, જે પેલા ટેટા ફૂટે ને એવી રીતના. હવે આપણે ફેર મેકીએ એવું થાય છે કે નહીં થતું એ જોઈએ. ગાઈઝ મને તો લાગે છે બીક, એટલે આપણે જતા રહેવાના આઘા. થોડી ગરમ થશે ને ગાઈઝ એટલે તમે જોજો, તમને અવાજ આવે તો. થોડી ગરમ થાય ને એટલે. તો ફાઇનલી ગાઈઝ આપણું કાર્ય હેમે ખેમે પાર થઈ ગયું હોય. જુઓ આપણે રોટલો બનાવી દીધો હોય અને કલાડી ફૂટી નહીં. તો ગાઈસ ચલો આજનો વિડીયો તો આપણે એટલે એન્ડ કરીએ, પણ ખાલી કમેન્ટ કરજો કે તમારે કોઈ દાડો એવી રીતના કલાડી ફૂટી લઈએ. આખી ફૂટી નહીં હતી ગાઈસ, જેમ કે પેલા ટેટા ફોડતા હોય ને તો ટપ 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 ફૂટે અને પછી એવી રીતના ફોતરો પડી જાય. તો એવું કોઈ દિવસ તમારે થયું તો ખાલી કમેન્ટ કરજો. અને ચલો આજનો વિડીયો આપણે એટલે એન્ડ કરીએ અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં.